નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત તમને ધ્રુજાવી દેશે અને તમારી આંખમાંથી દળદળ પાણીના ટીપા વહી જશે. 100% તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. જ્યારે બહેનની ઇજ્જત લૂંટાતી હતી ત્યારે એક લાચાર બાપ અને ભાઈ બહેન કંઈ કરી ના શક્યા. દીકરી ચીખો નાખતી રહી પણ કોઈ બચાવવા આવ્યું નહીં. અંતે ફૂલ જેવું પારવડું ચૂથાઈ ગયું અને અંતે 10 વર્ષ પછી એક ભાઈએ તેની બહેનનો એવો બદલો લીધો કે બધા જોતા રહી ગયા. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતની શરૂઆત કરીએ. જંગલમાં બચાવ બચાવ બૂમો સંભળાઈ રહી હતી. ગામના લોકોમાં ડર ફેલાઈ ગયો હતો પણ ત્યાં કોઈ જતું ન હતું. ગામના લોકોને ઘણીવાર આવી બૂમો સંભળાતી હતી પણ કોઈને ત્યાં જવાની હિંમત હતી નહીં. જંગલમાં વીરચંદનો દારૂનો અડ્ડો હતો. ગામના બધા લોકો બુટલેગર વીરચંદથી ડરતા હતા. ગામમાં ગરીબ કુટુંબમાં જીવતા રામભાઈના ઘરે એક દીકરી રોહિણી 18 વર્ષની હતી. તે ઘરે સવારની દેખાતી ન હતી. રામભાઈએ આખા ગામમાં શોધી પણ તે ક્યાંય જોવા મળી નહીં. રામભાઈ નિરાશ થઈને ખાટલામાં બેસ્યા. ત્યાં તેમનો દીકરો યશ આવ્યો. યશ 12 વર્ષનો હતો. યશ, શું થયું પપ્પા? કેમ આમ બેઠા છો? રામભાઈ ડરતા રડતા બોલ્યા, બેટા યશ, તારી બેન રોહિણી સવારની દેખાતી નથી. કોણ જાણે ક્યાં હશે? પપ્પા, રોહિણી દીદી ઘરે આવી જશે, તમે ચિંતા ન કરો. એટલામાં ગામમાંથી કનુભાઈ દોડતા દોડતા આવે છે. કનુભાઈ, અલિયા રામલા, ઓ રામલા, તારી દીકરી રોહિણી ક્યાં છે? તને ખબર છે? રામભાઈ, ના, મને નથી ખબર. હું સવારનો તેને શોધું છું પણ તે ક્યાં નથી જોવા મળતી. કનુભાઈ, મેં જોઈ છે તારી દીકરીને. યશ, ક્યાં છે મારી રોહિણી દીદી? રામભાઈ, હા બોલો ને, ક્યાં છે મારી દીકરી રોહિણી? કનુભાઈ હાંફતા હાંફતા, તારી દીકરી વીરચંદ બુટલેગર લઈ ગયો છે. મેં હમણાં જ તેને જોયો તો ને. તો તે તારી દીકરીને પરાણે લઈ ગયો છે. જા જલ્દી, નહીં તો તારી દીકરીની જિંદગી બગડી જશે. બુટલેગર વીરચંદનું નામ સાંભળતા રામભાઈ ખાટલામાંથી ઊભા થઈ ગયા અને તેમને પરસેવો છૂટી ગયો. યશ, શું તેની આંખો પહોળી થઈ ગઈ? રામભાઈ અને તેમનો દીકરો યશ કાપો તો લોહી ના નીકળે તેવા થઈ ગયા અને રામભાઈ તો માથે હાથ દઈને નીચે બેસી ગયા ને રડવા લાગ્યા. કનુભાઈ, જાઓ જલ્દી, તમારી દીકરીને બચાવી લો. રામભાઈ, એ રાક્ષસના હાથમાંથી મારી દીકરીને કેવી રીતે છોડાવીશ? યશ, પપ્પા, આ વિચારવાનો સમય નથી. ચાલો જલ્દી કરો, દીકરીને કંઈ થઈ જાય એ પહેલા આપણે તેને બચાવી લઈએ. યશ નાનો હતો એટલે તેને વધારે કંઈ ખબર પડતી નથી પણ રામભાઈ તેમની દીકરીની ચિંતામાં રડી પડે છે. તેમને અંદર એક ડર સતાવ્યા કરે છે. તેમની દીકરી રોહિણી સાથે શું થશે? કનુભાઈ, હા રામલા, જા જલ્દી, તારા દીકરા યશની વાત સાચી છે. હાલ ગામમાં વાતો થાય છે કે જંગલમાંથી કોઈ છોકરીની બૂમો સંભળાય છે. એ આપણી રોહિણી જ છે. જા જલ્દી. રામભાઈ અને તેમનો દીકરો ઉતાવળા પગે જંગલ તરફ જાય છે. જંગલમાંથી બચાવ બચાવ ની બૂમો સંભળાતી હતી. રોહિણીનો અવાજ સાંભળીને રામભાઈ ચોંકી ગયા.
થોડી નજીક ગયા તો સાચે જ રોહિણી જ હતી. આ જોઈને યશ અને રામભાઈ તો ડરી જ ગયા. યશ, રોહિણી, દીદી, દીદી. રોહિણીની નજર તેના ભાઈ યશ અને તેના પિતા રામભાઈ પર પડે છે. રોહિણી, પપ્પા, મને બચાવી લો. રામભાઈનો નિસાસો નાખતા મનમાં બોલે છે, દીકરી, આ વીરચંદ રાક્ષસના હાથમાંથી બચવું મુશ્કેલ છે. રોહિણી બુટલેધર વીરચંદના હાથમાંથી બચવા માટે તડફડી રહી હતી. છટકવા માટે તેને વીરચંદના હાથમાં બચકું ભર્યું અને તે વીરચંદના હાથમાંથી છૂટીને તેના પપ્પાને ભેટી પડી. વીરચંદ પિતાની હાથમાંથી બીજા હાથથી પકડીને, તારી એટલી હિંમત, તે મને બચકું ભર્યું. વીરચંદે રોહિણીને તેની પાસે લાવવા તેના સાથીદારોને ઈશારો કર્યો. તેના સાથીદારો રામભાઈને બાદ ભેડી પડેલી રોહિણીને મહાપરાણે છોડાવીને વીરચંદ પાસે લઈ ગયા. વીરચંદ રોહિણીના બાલ પકડીને રામભાઈ અને યશ સામે જોઈને, તમે મને નથી ઓળખતા? આખું ગામ મારા નામથી થથરે છે. તમારી હિંમત કેવી રીતે થઈ વીરચંદ ના અડ્ડે આવવાની? રામલા, તું તારે ઘરે જા. મારું મન ભરાઈ જશે ત્યારે હું તારી દીકરીને ઘરે મૂકી જઈશ. રામભાઈ વીરચંદના પગ પકડીને, હું તમારા પગે પડું છું. મારી દીકરીને છોડી દો. તેની જિંદગી ના બગાડો. હું મારું ઘર જમીન બધું આપીશ, પણ મારી દીકરીને મને સોંપી દો. વીરચંદ હા 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 હસતા હસતા રામભાઈને લાત મારે છે. જા, અહીંથી તારી દીકરી તને મળી જશે, પણ એ હું ઈચ્છું ત્યાં સુધી મારી સાથે રહેશે. મારી ઈચ્છા થશે ત્યારે હું તને આપી જઈશ. રામભાઈને વીરચંદને લાત મારે છે. આ યશ જોઈ શકતો નથી એટલે તે વીરચંદને છૂટો પથ્થર મારે છે. વીરચંદના હાથમાંથી રોહિણીની પકડ છૂટી જાય છે. રોહિણી ફરીથી તેના પપ્પાની પાછળ સંતાઈ જાય છે. વીરચંદ પોતાના માથે હાથ મૂકે છે. થોડુંક લોહી નીકળેલું જોઈને યશ પર બહુ ગુસ્સે થાય છે. વીરચંદ, બાંધી દો આ છોકરાને અને તેના બાપ રામલાને. પણ રામભાઈ, મારા દીકરાને છોડી દો. એ નાનો છે. ના સમજમાં એને તમને પથ્થર મારી દીધો છે. એના તરફથી હું માફી માંગુ છું અને મારી દીકરીને પણ છોડી દો. એ બહુ નાની છે. એની જિંદગી ના બગાડો. વીરચંદ ગુસ્સે થઈને તેના સાથીદારોને કહે છે, સાંભળ્યું નહીં? તમે આ લોકોને બાંધી દો. વીરચંદના બધા સાથીદારોએ યશ અને તેના પપ્પાને એક ઝાડના થડ સાથે બાંધી દીધા. રામભાઈ, મારી દીકરીને છોડી દો. વીરચંદ, હું હવે બતાવું છું કે વીરચંદ સામે પડવાની હિંમત કરનારનું શું થાય છે. વીરચંદે રોહિણીના બાલ પકડીને નીચે ફેંકી અને ભૂખ્યા કૂતરાની જેમ તેના પર તૂટી પડ્યો. રોહિણી હાથ પગ પછાડવા લાગી, પણ વીરચંદના પંજામાંથી છૂટી શકાય એમ ન હતું. રામભાઈની નજરો આગળ વીરચંદ રોહિણી સાથે કુકર્મ કરી રહ્યો હતો. રામભાઈ, મારી દીકરીને છોડી દો. તેની સાથે આવું કુકર્મ ના કરો. એ વીરચંદિયા, મારી દીકરીને છોડ, નહીં તો હું તને નહીં છોડું. વીરચંદે લુચ્ચું હાસ્ય કરીને, પહેલા તું તારી જાતને છોડાવ, પછી તારી દીકરીને છોડાવજે. તું છૂટીશ એટલામાં તો તારી દીકરી ચૂથાઈ જશે. યશ રડતા રડતા, રોહિણી દીદીને કોઈ બચાવો. રામભાઈ અને તેના દીકરાનો અવાજ કોઈ સાંભળતું નથી. રોહિણીના શરીર પરથી એક એક કપડા
ઉતારીને વીરચંદ ફેંકતો હતો. તે તેની હવસ પૂરી કરવા જઈ રહ્યો હતો. વીરચંદ મૂછ પર હાથ ફેરવીને કપડાં પહેરી લીધા. એ રામલા, તારી દીકરી આટલી સુંદર છે તે તો મને ખબર જ ના હતી. વીરચંદના બધા જ સાથીદારો એક પછી એક રોહિણીને શરીરને ગીધની જેમ ચૂથી રહ્યા હતા. રામભાઈ, મારી દીકરીને કોઈ બચાવો. રામભાઈ રડતા રડતા હિંમત હારી જાય છે. પોતે તેમની દીકરીને બચાવી નથી શકતા. તેમની નજરો આગળ તેમની દીકરીની લાજ લૂંટાઈ ગઈ. વીરચંદ સાથે તેના 5 સાથીદારોએ દારૂ પીને રોહિણીનો બલાત્કાર કર્યો. 12 વર્ષના યશ આગળ પોતાની બહેન રોહિણીનો રેપ થયો. વીરચંદ અને તેના સાથીદારો રેપ કરીને ત્યાંથી જતા રહ્યા. પછી યશના ગુસ્સાનું પાર ના રહ્યો. યશે મનમાં ગાંઠ વારી લીધી કે તે વીરચંદને રોહિણી સાથે કરેલા બળાત્કારનો બદલો લઈને રહેશે. પોતાની બેન રોહિણીને ન્યાય અપાવીને જ જંપશે. રામભાઈ, યશ, હવે આપણે પોલીસની મદદ લેવી પડશે. યશ, વીરચંદને કાનૂનના હવાલે કરીને કોઈ ફાયદો નથી. તે તેમાંથી છૂટીને રોહિણી જેવી ઘણી છોકરીઓની જિંદગી બગાડી શકે છે. એટલે યશે મનોમન વિચારી લીધું હતું કે તે પોતે જ રોહિણીને ન્યાય અપાવશે. રોહિણી, પપ્પા, મને માફ કરજો. હવે હું નહીં જીવી શકું. મારો ગુનેગારોને સજા અપાવજો. હું જોઈને તમારી બદનામી કરવા નથી માગતી અને આ ગામના લોકો મને જીવવા નહીં દે. આ વીરચંદ જેવા ઘણા સમાજમાં છે. મારા જેવી કેટલીય માસૂમ છોકરીઓની જિંદગી બગાડી છે. એને સજા મળવી જોઈએ. રામભાઈ, નહીં દીકરા રોહિણી, તું આવું ના કર. તું તારી જાતને ખતમ કરીને ગુનેગારને વધુ એક હુકમ કરવાનો મોકો આપી રહી છે. આપણે વીરચંદને સજા આપવાની છે. એના માટે તારે જીવવું પડશે. યસ, નહીં રોહિણી દીદી, રડતા રડતા તમે અમને એકલા મૂકીને નહીં જતા. રોહિણી, યસ, પપ્પા અને તારું ધ્યાન રાખજે. મને ઇન્સાફ અપાવજે. એટલું કહીને રોહિણીએ એ બાજુમાં પડેલી દારૂની બોટલ પથ્થર પર મારીને તૂટેલી બોટલ પોતાના પેટમાં ભોંકી દીધી. યશ જેમ તેમ કરીને ઝાડના થડમાંથી છૂટ્યો અને રામભાઈ ને પણ છોડ્યા. બંને રોહિણી પાસે ગયા. રામભાઈ પોતાની દીકરી રોહિણીના અંગોને કપડામાં લપેટી લીધા અને રડવા લાગ્યા. મારા દીકરાને તે કેમ તારી જાતને ખતમ કરી નાખી? મને માફ કરજે રોહિણી. દીકરા, હું તારી ઇજ્જત બચાવી ના શક્યો. યશ અને રામભાઈ બંને રોહિણીના મૃતદેહને સ્મશાનમાં લઈ ગયા અને ત્યાં રોહિણીના અગ્નિ સંસ્કાર કર્યા. ગામના લોકો આખા ગામમાં વાતો કરવા લાગ્યા. યશ, પપ્પા, આપણે હવે આ ગામમાં નહીં રહીએ. મને રોહિણી દીદીની બહુ યાદ આવે છે. હું આ ગામમાં ત્યારે જ પગ મૂકીશ જ્યારે હું મારી દીદીને ન્યાય અપાવીશ. યશ અને તેના પિતા રામભાઈ એ રાતોરાત ગામ છોડીને શહેરમાં જતા રહ્યા. 5 વર્ષ પછી રામભાઈ અને યશ શહેરમાં આવે. 5 વર્ષ પૂરા થયા. યશ હવે મોટો થઈ ગયો હતો. તે કોલેજના પહેલા વર્ષમાં હતો. યશ ભણવામાં બહુ હોશિયાર હતો. રામભાઈએ ખૂબ મહેનત કરીને યશને ભણાવ્યો. યશ કોલેજમાં ટોપર હતો.
તેના કોલેજના બધા વર્ષમાં તે સારા માર્ક્સે પાસ થયો. કોલેજના 3 વર્ષ કઈ રીતે પૂરા થઈ ગયા તેને યશને પણ ખબર ના પડી. યશ ઘરે હતો ત્યારે તેના પર એક છોકરીનો કોલ આવે છે. યશ: હેલો, કોણ? પ્રિયા. હું પ્રિયા બોલું છું, તારી કોલેજમાં અભ્યાસ કરતી હતી. યશ: હા બોલ પ્રિયા, શું કામ પડ્યું મારું? પ્રિયા: મને જાણવા મળ્યું છે કે તું લાવ કરવા માટે અપ્લાય કરી રહ્યો છે. યશ: હા પ્રિયા, મારે પણ લાવ કરવાનું છે. તો તું મારું ફોર્મ ભરી આપીશ? મારે બહુ કામ છે તો બહાર જવાનું છે. યશ: સારું પ્રિયા, તું તારા બધા જ ડોક્યુમેન્ટ્સ મને મોકલી આપ, હું તારું ફોર્મ ભરી આપીશ. પ્રિયા: થેન્ક યુ. યશ: મેં કોલેજમાંથી એક છોકરી પાસેથી તારો નંબર લીધો છે. યશ: વાંધો નહીં, તું ડોક્યુમેન્ટ્સ મોકલી આપ, હું એપ્લાય કરી આપીશ. પ્રિયા ફોન મૂકે છે અને તેના બધા ડોક્યુમેન્ટ્સ યશને મોકલે છે. યશ પોતાનું ફોર્મ ભર્યા પછી પ્રિયાનું ફોર્મ ભરવા માટે પ્રિયાના ડોક્યુમેન્ટ્સ જોવે છે. પ્રિયાના ડોક્યુમેન્ટ્સ જોઈને યશ ચોંકી જાય છે. યશ પ્રિયાનું ફોર્મ ભરવાનું બાજુ પર મૂકીને તેના પિતા રામભાઈ પાસે જાય છે અને પ્રિયા વિશે વાત કરે છે. રામભાઈ પણ પ્રિયા વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે. રામભાઈ: હાલ તું પ્રિયાનું ફોર્મ ભરી આપ, આપણે આ વાતની ચર્ચા સાંજે કરીશું. અને હા, પ્રિયાને આ વાતની જાણ ક્યારેય ના કરતો. યશ: સારું પપ્પા કહીને પ્રિયાનું ફોર્મ ભરે છે. યશ લાવ કોલેજમાં ગયો ત્યારે પ્રિયા તેની સામે આવી ને ઊભી રહી. પ્રિયા: હાય. યશ: હું પ્રિયા. યશ: ઓહ હાય. પ્રિયા. યશ અને પ્રિયા વચ્ચે ફ્રેન્ડશિપ થાય છે. બંને વચ્ચે થોડી વાતો થાય છે. યશે ધાર્યું પણ ના હતું કે પ્રિયા બહુ સુંદર લાગતી હશે. પ્રિયા બહુ સુંદર દેખાતી હતી. પ્રિયા અને યશ દરરોજ સાથે રહેતા હતા. રામભાઈ: બેટા યશ, આ છોકરી પ્રિયાને તું તારા પ્રેમનો પ્રસ્તાવ મૂક. યશ: હા પપ્પા, હું પણ એ જ વિચારી રહ્યો હતો. તમે કહેતા હોય તો હું તેને આપણા ઘરે બોલાવું. રામભાઈ: હા બેટા બોલાવ. યશ ફોન કરી ને પ્રિયાને કોલ કરી ને તેના ઘરે બોલાવે છે. રામભાઈ: બેટા જો પ્રિયા તારા પ્રેમનો સ્વીકાર કરે તો આપણે જે ધારીશું એ થશે. યશ હાથની મુઠ્ઠી બંધ કરીને: હા પપ્પા, તમારી વાત એકદમ સાચી. એટલામાં દરવાજાનો ડોરબેલ વાગે છે. યશ દરવાજો ખોલે છે. સામે પ્રિયા હતી. યશ: આવ પ્રિયા. પ્રિયા અંદર આવે છે. રામભાઈ: આવ પ્રિયા બેટા. પ્રિયા: હા કાકા, હવે તો બોલો, કેમ મને અહીં બોલાવી? રામભાઈ: બેટા વાત જરા એમ છે કે તું મારા યશને બહુ ગમે છે. યશ તને જાતે જ આ વાત કહેવાનો હતો, પણ યશે પહેલા આ વાત મને કરી છે, તો હું તેના પિતા હોવાના નાતે તારો હાથ મારા દીકરા યશ માટે માગું છું. પ્રિયા થોડું શરમાઈને: યશ જેવો છોકરો મારા નસીબમાં હોય એનાથી વધુ મારા માટે શું હોય? યશ: પપ્પા, આજે હું બહુ ખુશ છું. રામભાઈ પ્રિયા અને યશના માથે હાથ મૂકે છે. થોડાક દિવસો પછી યશ અને પ્રિયા બંને યશના ઘરે એકલા હતા. ત્યારે બંને ખૂબ ખુશ હતા અને યશ અને પ્રિયા બંને બહુ નજીક આવી ગયા. બંને એકબીજામાં પરોવાઈ ગયા. બંને વચ્ચે
શારીરિક સંબંધ બંધાયો. પ્રિયા, યસ, આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને? યસ, ના પ્રિયા, કંઈ ખોટું નથી. હું તારી સાથે લગ્ન કરવાનો છું. પ્રિયા, તું હાલ કંઈ જ વિચાર્યા વગર ઘરે જા. આપણે કાલે કોલેજે મળીએ. પ્રિયા ત્યાંથી ઘરે જાય છે. બીજા દિવસે પ્રિયાની યશનું વર્તન કંઈક જુદું જ લાગે છે. યશ પ્રિયા સાથે સરખી રીતે વાત નથી કરતું અને તેનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે છે. પ્રિયા, યશ, તો કેમ મારી સાથે આવું વર્તન કરે છે? તો કેમ મારાથી દૂર ભાગે છે? કાલે આપણે વચ્ચે જે થયું તે શું હતું? યશ, પ્રિયા, મારે હાલ કામ છે અને તું શું કાલની વાત લઈને બેસી ગઈ છે? પ્રિયા, યશ, કામ તો તારે પહેલા પણ હતું. તે આના પહેલા ક્યારેય મારી સાથે આવું વર્તન નથી કર્યું. યશ, હા પ્રિયા, મેં તારી સાથે આવું વર્તન પહેલા ક્યારેય નથી કર્યું અને જો ક્યારેય કરીશ પણ નહીં. જો તું મારી એક વાત માનીશ તું. પ્રિયા, કઈ વાત માનું? તારી યશ? એ હું તને પછી કહીશ. પ્રિયા, ના યશ, તું મને હાલ કહે. મારે જાણવું છે કે મારી શું ભૂલ છે. તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? યશ, પ્રિયા, તારી કોઈ ભૂલ નથી. પ્રિયા, તો તું મને કઈ વાત માનવાનું કહે છે? યશ, પ્રિયા, તારે મારી સાથે તારા ગામમાં આવવું પડશે અને હું તને કહું તેમ કરવું પડશે. તારે મારા પર વિશ્વાસ રાખવો પડશે. પ્રિયા આંખી ઊંચી કરીને, મારે ગામ? પણ કેમ અને મારે શું કરવાનું છે ત્યાં જઈને? યશ, પ્રિયા, વધારે સવાલ ના કર. તને પણ છેલ્લે મારી વાત સમજાઈ જશે. પ્રિયા, યશ, હું નથી જાણતી કે તું શેની વાત કરે છે અને મને શું કહેવા માગે છે, પણ હું તને બહુ પ્રેમ કરું છું તો હું તારી વાત જરૂર માનીશ. યશ પ્રિયાના ગાલ પર હાથ ફેરવીને, પ્રિયા, તું ટેન્શન ના લઈશ. તારે ગામ જઈને હું કહું તેમ કરવાનું છે. કોઈ પણ આવે તારે મારી વાતને ફોલો કરવાનું ચાલુ રાખવાનું છે. પ્રિયા, મારા ડેડ આવે તો? યશ, તો પણ તારે હું કહું તેમ જ કરવાનું છે. હાલ મારી પાસે તને એ બધું કહેવાનો સમય નથી. ચાલ આપણે તારે ગામ જવા નીકળીએ. પ્રિયા, સારું. યશ મનમાં ટેન્શન લઈને પ્રિયા યશની વાત માને છે અને તે તેના ગામ જવા માટે તૈયાર થાય છે. પણ યશને મનમાં ડર હોય છે. પ્રિયા તેના કહ્યા પ્રમાણે કરશે કે નહીં? અને પ્રિયાને જ્યારે સાચી હકીકતની ખબર પડશે તો તે શું કરશે? અમુક સવાલો યશના મનમાં પેદા થતા હતા. પ્રિયા, યશ શું વિચારે છે? યશ આંખોમાં ઝરઝરિયા સાથે બોલે છે, કંઈ નહીં. પ્રિયા, પ્રિયા, તું મારાથી કંઈક છુપાવે છે. આમ મારા ગામડે જવાનું છે અને મને જ ખબર નથી કે કેમ જવાનું છે. રામભાઈ, બેટા પ્રિયા, તને યશ પર વિશ્વાસ હોય તો તું અત્યારે યશને કોઈ પણ સવાલ ના કરતી. પ્રિયા, સારું પપ્પા. યશ, પ્રિયા અને રામભાઈ પ્રિયાના ગામ પહોંચે છે. પ્રિયા યશના કહેવા પ્રમાણે જંગલ તરફ જાય છે. યશે તેને બધી વાત
સમજાવી દીધી. પ્રિયા યશને કંઈ પણ સવાલ કર્યા વગર તેના કહ્યા પ્રમાણે જંગલમાં બચાવો બચાવો ની બૂમો પાડવા લાગે છે. પ્રિયા, બચાવો બચાવો બચાવો, કોઈ તો બચાવો. યશ, તારી વાત કોઈ નહીં સાંભળે. પ્રિયા પ્રિયા જોર જોરથી બૂમો પાડે છે. પ્રિયાનો અવાજ સાંભળીને ગામના લોકો ફરી બચાવ બચાવની બૂમો સાંભળતા ડરી જાય છે. આ અવાજ બુટલેધર વીરચંદને કાને પડે છે. તે વિચારે છે કે મારા સિવાય બીજું કોઈ જંગલમાં જઈ શકતું નથી, તો આ અવાજ કોનો હશે? વીરચંદ ઊભો થઈને જંગલ તરફ જાય છે અને પ્રિયાને જોવે છે. વીરચંદ, કહું છું એને છોડી દે. તારી હિંમત કેવી રીતે થઈ એની ઇજ્જત પર હાથ નાખવાની? યશ હસતા હસતા, હા હા હા, આ છોકરી મને ગમે છે. તું કોણ છે મને રોકવા વાળો? વીરચંદ, એ મારી દીકરી છે. કહું છું છોડી દે મારી દીકરીને. યશ તરફ આગળ વધતા રામભાઈ, ખરેખર આ તારી દીકરી છે? રામભાઈને જોઈને વીરચંદના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગતું હતું અને આંખો પહોળી થઈ ગઈ. વીરચંદ, રામલા, તું રામભાઈ? હા, હું યાદ આવે છે. કઈ કે પછી બધું ભૂલી ગયો. રામભાઈ અને વીરચંદ એકબીજાને ઓળખે છે એ વાતથી પ્રિયાને નવાઈ લાગે છે. પણ પ્રિયા યશના કહેવા પ્રમાણે તેની એક્ટિંગ ચાલુ જ રાખે છે અને યશ પ્રિયા સાથે જબરજસ્તી કરે છે. વીરચંદ એક પથ્થર લઈને રામભાઈ પર વાર કરવા જાય છે. ત્યાં યશના માણસો આવીને વીરચંદને પકડી રાખે છે. યશ, બાંધી દો એને. પ્રિયા, યશ, તું આ શું કરે છે? એ મારા પપ્પા છે, તું એમને કેમ બાંધે છે? યશ ધીમા અવાજે, પ્રિયા, મને થોડોક સમય આપ, હું બધું જ તને કહું. પ્રિયા, યશ, તું શું કહેવા માંગે છે એ મને નથી સમજાતું. તું હાલ મારા પપ્પાને છોડ. યશ, પ્રિયા, તે કહ્યું હતું ને કે તું મારી વાત માનીશ. પ્રિયા, હા યશ, પણ એમાં મારા પપ્પાનો ક્યાંથી આવ્યા? અને તું અને તારા પપ્પા મારા પપ્પાને કેવી રીતે ઓળખો છો? એ તો ઠીક, પણ મારા પપ્પા પણ તારા પપ્પાને ઓળખે છે. યશ, હા પ્રિયા, તારા પપ્પાને હું નાનપણથી જ ઓળખું છું. પ્રિયા, શું યશ? હા, અને તું પણ તારા પપ્પાને સારી રીતે ઓળખે એટલે હું તને અહીં લાવ્યો છું. પ્રિયા, હું કંઈ સમજી નહીં. યશ, બધું સમજાઈ જશે. તું હાલ કંઈ પણ બોલ્યા વગર મારી મદદ કર. પ્રિયા, સારું. રામભાઈ, વીરચંદ, આજે તો તારી દીકરીને એ જગ્યા પર છે જ્યાં મારી દીકરી 10 વર્ષ પહેલા હતી. વીરચંદ, છોડી દે મારી દીકરીને. રડતા રડતા, યશ, મારા પપ્પાએ પણ મારી બેન રોહિણીની ઇજ્જત માટે આ જ રીતે ભીખ માગી હતી. પ્રિયા શું નવાઈ ભરી નજરથી વીરચંદ સામે જોવે છે.
રામભાઈ રડતા રડતા મારી દીકરી રોહિણીની જિંદગી તે છીનવી લીધી હતી. વીરચંદ, મને માફ કરો, એ મારી ભૂલ હતી. પ્રિયા, પપ્પા તમે આ બધું? અને હા, રોહિણી એ કોણ છે? વીરચંદ તેની દીકરી પ્રિયાથી નજર નીચી નાખીને કંઈ જ બોલતો નથી. યસ, રોહિણી મારી બહેન હતી. તારા પપ્પા એની જિંદગી ખતમ કરી નાખી હતી. પ્રિયા અને વીરચંદ, આજે હું તને નહીં છોડું. પ્રિયા, આ બધું શું છે પપ્પા? યસ, મારી બહેન આ દુનિયામાં નથી અને એ આ વીરચંદના કારણે. વીરચંદ, હા, મને નહીં છોડતા, પણ મારી દીકરીને છોડી દો, એની જિંદગી ના બગાડો. રામભાઈ, મેં પણ મારી દીકરી માટે ભીખ માગી હતી. તે અને તારા સાથીદારો એ મળીને મારી દીકરીને ગીધની જેમ ચૂથી હતી. તું ભૂખ્યા કૂતરાની જેમ મારી દીકરીને ઇજ્જત લૂંટી રહ્યો હતો. તે મારી દીકરીનો બળાત્કાર કર્યો હતો. એ વાત હું ક્યારેય નહીં ભૂલું અને તને પણ નહીં ભૂલવા દઈશ. વીરચંદ, મારી ભૂલની સજા મારી દીકરીને ના આપો. યસ, કબૂલ કર, તારી દીકરી આગળ તે કેવા પાપ કર્યા છે. નહીં તો તારી દીકરીની પણ એ જ હાલત થશે. પ્રિયા તેના પપ્પા પાસે જઈને, પપ્પા શું આ બધું સાચું છે? વીરચંદ નજર નીચી ઝુકાવીને, હા, આ વાત સાચી છે. મેં તારા જેવી ઘણી છોકરીઓની ઇજ્જત સાથે ખેલવાડ કર્યો છે. યસ, બોલ હજુ. વીરચંદ, તારી માને આ વાતની જાણ થઈ હતી અને એ મને છોડીને જતી રહી. મેં એને સમજાવીને ઘરે લાવવા ઘણી મહેનત કરી હતી, પણ મારામાં કોઈ બદલાવ ના આવ્યો. એટલે અમારા વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો. મેં એને બહુ મારી હતી કે મરવા જેવી હાલત થઈ ગઈ હતી અને પછી હું મૂકીને આવતો રહ્યો હતો. પ્રિયા, શું માને પણ ન છોડ્યા? પ્રિયાને બહુ મોટો આઘાત લાગે છે અને નીચે બેસીને રડવા લાગે છે. યસ, પ્રિયા, સોરી, મને માફ કરજે, પણ તારે તારા પપ્પાની હકીકત જાણવી જરૂરી હતી. હું એટલે જ તને અહીં લાવ્યો હતો. પ્રિયા, યસ, આના કરતા તો હું અનાથ હોત તો સારું હતું. રામભાઈ, બેટા એવું ના બોલીશ, અમે છીએ ને, તને કોઈ તકલીફ નહીં પડે. તું યશ સાથે ખુશ રહીશ. હું તને એક પિતાનો પ્રેમ આપીશ. મારી રોહિણી આ દુનિયામાં નથી, પણ મેં તને મારી દીકરી જ માની લીધી છે. યશ, હા પ્રિયા, પપ્પા તને વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખશે. પ્રિયા, પપ્પા જોયું, તમે જે દીની દીકરીની સાથે કૃકૃમ કર્યો એમને જ તમારી દીકરીને ઇજ્જત આપી. વીરચંદ, તો આ બધું શું હતું? હમણાં તો આ લોકો તારી ઇજ્જત લૂંટી રહ્યા હતા. પ્રિયા, પપ્પા એ એક નાટક હતું. યશે મને નાટક કરવાનું કહ્યું હતું. હું આ વાતથી અજાણ હતી. મને ખાલી એટલી જ ખબર હતી કે હું નાટક કરું. યશ, વીરચંદ, હું પ્રિયાને તારી સચ્ચાઈ જાણવા માટે અહીં લઈ આવ્યો હતો. મેં જ્યારે પ્રિયાના ડોક્યુમેન્ટ્સમાં તેના નામની પાછળ વીરચંદ નામ જોયું અને ગામ પણ એ જ હતું, ત્યારે મને ખબર પડી પ્રિયા તારી દીકરી છે. ત્યારથી મેં નક્કી કર્યું હતું કે પ્રિયાને આ હકીકત જણાવવી પડશે અને તને સજા કરાવીશ. રામભાઈ, પ્રિયા અને મારો દીકરો યશ એકબીજાને પ્રેમ કરે છે. યશ, હા, હું પ્રિયા સાથે આ ગામમાં એક જ મકસદથી આવ્યો છું, બળાત્કારનો બદલો લેવા. વીરચંદ,
ભાગવાની કોશિશ કરે છે, પણ યશના માણસો તેને પકડી રાખે છે અને તે માણસો બીજો કોઈ નહીં પણ સાદા કપડામાં પોલીસ હતી. પ્રિયા તેના પપ્પા પર હાથ ઉપાડતા, તને સહેજ પણ શરમ નહોતી આવી? તારી દીકરીની ઉંમરની છોકરી સાથે કુકુમ કરતા તને પપ્પા કહેતા મને શરમ આવે છે. યસ, પ્રિયા, આ મારી બેન રોહિણીનો ગુનેગાર છે. એ પાપી છે, હત્યારો છે. એને તો હું મારા હાથે જ મારી નાખીશ. પોલીસ: નહીં યસ, તું કાનૂનને હાથમાં ના લઈ શકે. હવે તેને પોલીસના હવાલે કરી દો. કાનૂન તેને સજા આપશે. યસ, સારું સર, મારી બેનને ન્યાય મળે એટલે બસ. બાકી મારો બળાત્કારનો બદલો પૂરો થયો. રામભાઈ ગુનેગાર વીરચંદને સજા અપાવીને પ્રિયા સાથે યશના લગ્ન કરાવે છે અને પ્રિયાને પોતાની દીકરી માને છે, પણ પોતાની દીકરી તો ખોઈ બેઠાને. આવા પાપીઓ નરાધમ ક્યાં સુધી બિચારી માસૂમ દીકરીઓનો શિકાર કરતા રહેશે? મિત્રો, રામભાઈ અને તેના દીકરાએ જે કર્યું તે બરાબર કર્યું કે તમે કોમેન્ટમાં જણાવજો. અને અમારી આ કહાની ગમી હોય તો લાઈક કરીને તમારા જેટલા મિત્રો હોય તેની સાથે શેર કરજો. અને આવી જ નવી દરરોજ કહાની સાંભળવા માટે અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, એટલે અમારી કહાની સૌથી પહેલા સાંભળવા મળે. ધન્યવાદ. ફરી મળીએ એક કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, સતર્ક રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.